માંજલપુર જવું પડશે। વડોદરા મહાનગરપાલિકાની જન્મ મરણ અને લગ્નની નોંધણી માટેની કચેરી નવાપુરા વિસ્તારમાં આવેલ કેવડા બાગની સામે સરદાર માર્કેટની બિલ્ડિંગમાં આવેલી હતી। આ કચેરીની ઇમારત ઘણા સમયથી જર્જરિત હાલતમાં હોવાથી આ કચેરીને નવા સ્થળ પર સ્થળાંતર કરવાનો નિર્ણય વડોદરા મહાનગરપાલિકાએ લીધેલ છે। જન્મ મરણ અને લગ્નની નોંધણી માટે નવીન કચેરી માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સત્યનારાયણની કથા કરી કાર્યરત કરવામાં આવશે। લોકોમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે। છેલ્લા કેટલાય સમયથી વડોદરાના મધ્યમાં આવેલ જન્મ મરણ અને લગ્નની નોંધણીની કચેરી અન્ય સ્થળે ખસેડવાની વાત કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી। આખરે નિર્ણય લેવામાં આવ્યો અને આજથી માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કાર્યરત કરવામાં આવી। ત્યારે આ બાબતે કેટલી વાર સ્થાનિક કોંગ્રેસ કોર્પોરેટર દ્વારા માંગણી કરવામાં આવી છે કે આ શહેરના મધ્યમાં રાખવામાં આવે જેથી નાગરિકોને મુશ્કેલી સર્જાય, છતાં આખરે તે શહેરના છેવાડે માંજલપુરમાં લઈ જવાતા લોકોમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે। આ અંગે વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર હસમુખભાઈ પ્રજાપતિએ માહિતી આપી હતી। જન્મમરણની કચેરી જે કેવડાબાગ નવાપુરા ખાતે આવેલ હતી એ મકાનમાં જર્જરિત થયેલ હતું, એટલે એને તાકીદે એમાં જે સ્ટાફ છે ખસેડવો જરૂરી હતો। એના અનુસંધાને જે તમામ કચેરી છે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જે દુકાનો આવેલી છે ત્યાં ખસેડવામાં આવેલી છે। સર, ત્યાં આવવા જવા માટે બસની કોઈ વ્યવસ્થા વિચારવામાં આવેલી કોઈ? કારણ કે નાગરિકોને છેક સિટીમાં દૂર સુધી જવું પડશે હવે। એ નાગરિકોને જો અગવડ હશે તો એના માટેની પૂરતી વિચારણા કરવામાં આવશે। જે છેલ્લા કેટલાક રોજના જે 300-350 જેટલા અરજદારો આવતા હોય એટલે કઈ રીતની ત્યાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ખાસ કરીને સ્ટાફ માટે? જન્મમરણની કચેરીમાં આપણે કોર્પોરેશન દ્વારા 100 વર્ષથી જૂનો રેકોર્ડ નિભાવવામાં આવેલ છે। રોજબરોજની નાગરિકોની જરૂરિયાત આ દાખલાની રહેતી હોય છે। જન્મમરણની નોંધણી વત્તા લગ્નની નોંધણી કામગીરી આ કચેરી દ્વારા કરવામાં આવે છે, એટલે આ જે કચેરી ખસેડી જેનાથી લોકોને એનાથી ફાયદો થવાનો છે।